टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને બોરસદ કોર્ટનો મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને વિદ્યાર્થીનીને મારવાના કેસમાં શિક્ષિકાને 1 વર્ષની સજા ફટકારવામાં આવી છે। શિક્ષિકા સંગીતા પઢિયારને સજા ફટકારવામાં આવી છે। 1 વર્ષની કેદની સાથે 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। 12 માર્ચની ઘટનામાં બોરસદ એડી ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ ચુકાદો સંભળાવ્યો છે। તો 12 માર્ચે બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીને મારવામાં આવ્યો હતો અને વાંચતા ન આવડતું હોવાથી શિક્ષિકા સંગાતા પઢિયારે વિદ્યાર્થીનીને માર્યો હતો અને તેને લઈને જ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમારી સાથે આઉટપુટ હેડ જીગર જોડાઈ ગયા છે। જીગર, આ એક अलग ज घटना सामे आवी छे कि अत्यार सुधी विद्यार्थीओ भणे वांचे नहीं एटले एमने सजा फटकारवामां आवे अने एमने मारवामां आवे ए प्रकारनी घटनाओ आपणे जोई छे। परंतु हवे ज्यारे विद्यार्थी वांची नथी शकती त्यारे हवे शिक्षिकाने सजा फटकारवामां आवी छे। ज्यारे शिक्षिका द्वारा मारवामां आव्यो छे तेने लईने सजा फटकारवामां आवी छे, एने लईने शुं कहेशो? बिल्कुल कोमल, आ किस्सो अने आ चुकादो खास ए शिक्षको माटे के जे विद्यार्थीओ साथे आ प्रकारनुं वर्तन करे छे। कारण के छेल्ला केटलाय समयमां तमे जुओ केटली एवी घटनाओ सामे आवी के ज्यां शाळामां बाळको साथे दुष्कर्मनी घटना सामे आवी, अडपलानी घटनाओ सामे आवी અને એ દરમિયાન 12મી માર્ચની આ ઘટના જેમાં બોરસદના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આ ચુકાદો સંભળાવ્યો છે। 12મી માર્ચની એ ઘટના છે જ્યારે બોરસદની ઈશ્વર કૃપા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીને મારવામાં આવ્યો હતો શિક્ષક દ્વારા અને શિક્ષિકા હતા અને આ સંગીતા પઢિયાર તેમનું નામ છે અને વિદ્યાર્થીનીને તેમણે માર્યો હતો। તો મુદ્દો એ જ હતો કે દીકરીને વાંચતા અને લખતા આવડતું ન હતું અને એ જ બાબતમાં શિક્ષિકાએ તેને માર્યો। ત્યારબાદ આખો આ મામલો કોર્ટમાં ગયો હતો અને શિક્ષિકા સંગીતા પઢિયારને સજા પણ ફટકારવામાં આવી છે અને 1 વર્ષની કેદની સાથે 1 લાખ રૂપિયાનો દંડ। એટલે માટે ચોક્કસ બોરસદની આ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને જે ચુકાદો એ ગુજરાત માટે પણ એક દાખલારૂપ ચુકાદો સાબિત થશે। કારણ કે આ કદાચ પહેલીવાર એવું બનતું હશે કોમલ કે આ પ્રકારનું એક ડિસિઝન લેવામાં આવ્યું છે અને ગુજરાતમાં કદાચ આ પ્રથમ કિસ્સો હોય છે જેમાં શિક્ષકને સજા સંભળાવવામાં આવી છે। પણ હવે જે રીતે શિક્ષકોની જેટલી પણ ઘટનાઓ સામે આવી રહી છે એમાં એક દાખલારૂપ કિસ્સો ચોક્કસ કહી શકાશે। અને બીજું કે જે શિક્ષકો શાળામાં વિદ્યાર્થીની સાથે અડપલા કરે છે, તેમની સાથે દુષ્કર્મ કરે છે, એવા શિક્ષકોને પણ કડકમાંથી કડક સજા થાય તેવી માંગ પણ અત્યારે બુલંદ બની છે। કોમલ, જીજીગર સમગ્ર માહિતી